जय गौ माता, जय ठाकर, विकलांग गौसेवा बीके गुजरात, आरसी चौहान। અમારી ટીમ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે અને અમે જીવીશું ત્યાં સુધી ગૌ સેવા કરીશું। અને ગુજરાતના કોઈ પણ ખૂણે ગૌ માતા કે નંદી મહારાજ બીમાર હોય તો અમારો કોન્ટેક કરવો। અમારો કોન્ટેક નંબર છે 9601405100, 9601405100। અત્યારે ગામ દિયોદરથી રિયા રોડ ઉપર એક નંદી મહારાજ પૂરી તરહથી ઘાયલ થયા હતા। એમનો પાછળનો પગ કપાઈ ગયો હતો અને અમને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ એક નંદી મહારાજ ઘાયલ થયેલા છે અને એમને લોહી વધારે નીકળી રહ્યું છે। તો હું અને મારી ટીમ ઘટના શાસ્ત્રે પહોંચી અને નંદી મહારાજને અરૂબરૂ જઈને દેખ્યું તો એમને વધારે લોહી નીકળી ગયું હતું અને દર્દથી તડપડી રહ્યા હતા। તો આપણે એમને થોડીક સારવાર કરી, દવા કરી અને પછી એમને સારવાર અર્થે બાબર જલારામ હોસ્પિટલ મૂકવામાં આવ્યા। તો ત્યાંના લોકો બધા ભેગા થયા અને એક ડાલું મંગાવ્યું અને એની અંદર નંદી મહારાજને ભરી અને જલારામ હોસ્પિટલ બાબર મૂકવામાં આવ્યા હતા। જો હજી મારું કહેવું છે કે ક્યાંય આપણે કોઈ વસ્તુ નાખી હોય અવાવર, કોઈ સાધન કોઈ ખોલું પડ્યું રહ્યું હોય, કોઈ પણ વસ્તુ બારે નાખી દીધી હોય અવાવર લોખંડની, તો એને કબજે કરી નાખવી। કારણ કે આવી રીતે નંદી મહારાજના પગ કપાઈ ગયો છે। કદાચ આ તો ત્યાં દેખી લીધું માણસોએ, ના દેખ્યો તો નંદી મહારાજની હાલત શું થોત। હાલ એમની સારવાર ચાલુ છે અને થોડી વારમાં સારવાર થઈ જાય એટલે જલારામ હોસ્પિટલ મૂકવામાં આવશે। જય ગૌ માતા। ને હેરાન કરીને આપણને કાંઈ મળવાનું નથી। તો મારો બધા સનાતની હિન્દુઓને બે હાથ જોડીને વિનંતી છે કે તમારી બાજુમાં કોઈ દુકાન હોય, કોઈ કામ ચાલુ હોય, કોઈ રોડનું કામ ચાલુ હોય, કોઈ પણ કામ કરતા હોય તો એની જે પણ વસ્તુ ઓજારો છે તેને સંભાળી અને સાચવીથી રાખીને સાઈડમાં મૂકી દેવા પડે। એનું કારણ છે કે આવી રીતે કોઈ નંદી મહારાજ લડતા હોય અને ઉપર પડે તો નંદી મહારાજને લાગે તો નંદી મહારાજ મરી જાય અથવા તો ઘાયલ થાય તો કેટલી તકલીફ થાય એમ। એટલે આ બધું ખાસ નોંધ લેવી અને અમારા ભેગી સેવા કરવા માટે અમારી ટીમો 150 સેવા કરી રહી છે, પણ તે છતાં કોઈ પણ ગામમાં ટીમને અમારી સાથે જોડાવવું હોય સેવા કરવા માટે તો અમારો કોન્ટેક અવશ્ય કરી શકે છે। અને અમે અમારે જિલ્લા ઓફિસ વડવેલથી કરી અને રાજ્યના કોઈ પણ ખૂણે ગૌ માતા કે નંદી મહારાજ બીમાર હશે તો અમારી પાસે કોન્ટેક નંબરો છે, બધી ત્યાંની ટીમો ચલાવે, એમના નંબર દ્વારા આપણે એમનો કોન્ટેક કરીશું અને એમણે ત્યાં ગૌ માતા કે નંદી મહારાજને સારવાર અપાવીશું। અને અમે નંદી મહારાજને ઘણી મહેનત પછી બધા ભેગા થઈ અને એક ડાલાની અંદર ભરવા જઈ રહ્યા છે। હમણાં થોડી વારમાં ભરી અમે સતત સેવા કરી રહ્યા છીએ અને સેવા કરીશું। અમે જીવા ત્યાં સુધી સેવા કરીશું। અમારી જે પણ ટીમો જોડાણી છે એમાં 20% છોકરા 15-16 વર્ષની ઉપરના છે। જો અમને ઉંમર પૂરી થાય કદાચ એ પહેલાં જતા રહીશું તો પણ એ સેવા ચાલુ રાખશે એવો અમને વિશ્વાસ છે। એવા મજબૂત છોકરા બધા અમારી ભેગા ગૌ સેવામાં જોડાયેલા છે અને સતત ગૌ સેવા કરી રહ્યા છે અને ગૌ સેવા કરીશું। આજે કરીશું, કાલે કરીશું અને આવતા સમયમાં પણ ગૌ સેવા કરીશું। અમારી કોઈ પણ પરિસ્થિતિ છે, અમારી કોઈ પણ હાલત હશે તો અમે ગૌ સેવા નહીં છોડીએ અને ગૌ સેવા ચાલુ રાખીશું। જય ગૌ માતા, જય ઠાકર। નંદી મહારાજને સારવાર અર્થે ત્યાં પહોંચાડી દીધા છે જલારામ હોસ્પિટલમાં। હવે એક વાત ગૌ ભક્તોને મારે કહેવી છે કે આપણે ગૌશાળાઓ તો છે બરાબર છે, ગામડે ગૌશાળાને ગાડી કે ન પહોંચી શકે વગર ખબરે તો આપણે બધાને મદદ કરવાની છે। કોઈ નંદી મહારાજ કે ગૌ માતા બીમાર હોય તો તમારી આજુબાજુ કોઈ પણ ટીમો ચલાવતા હોય, ગૌ સેવામાં કોઈનું નામ હોય તો એમનો કોન્ટેક નંબર લઈને એમને ફોન કરીએ કે ભાઈ તમે એક ન કરી શકો પણ બોડી સંખ્યામાં બધા ભેગા થાય તો 100% ગૌ માતા કે નંદી મહારાજ બચી શકે। એવી રીતે આપણે બધાને ફોન કરવાનો છે। અને બીજી વાત એ કે કદાચ તમારાથી ફોન ના થાય તો મારો નંબર મારેલો છે, મને ફોન કરી દેવાનો કે આ જગ્યા ઉપર નંદી મહારાજ ગૌ માતા બીમાર છો તો અમે ભરવાથી આવી જઈશું। જય ગૌ માતા, જય ઠાકર, જય મુરલીધર। અને જય શૈલેષભાઈએ જે ફોન કરીને અમને ત્યાં બોલાયા હતા એમની પાસેથી અમે મુલાકાત એમને લીધી કે એમને એવું કીધું કે 1 કલાક નંદી મહારાજને થઈ ગયો છે અને એમને વધારે દર્દ છે તો તમે આવ્યા તો સારું કર્યું કે તરત નંદી મહારાજને સારવાર મળી ગઈ। આવી રીતે શૈલેષભાઈ જે અમને ફોન કર્યો આવી રીતે બધા પણ શૈલેષભાઈ બની શકો છો
અને એમને સેવા કરી અને એક નંદી મહારાજ કે ગૌ માતાની જીવ બચાવી શકો છો અને એ આપણા હાથમાં છે. તમારે ખાલી ફોન લેવાનો છે અને અમારો નંબર લગાડવાનો છે 96 014 051 00. જય ગૌ માતા, જય ઠાકર.